રેડ્ડીઝ માટે ગૌરાંગજી વ્યૂ લઈએ તો આપણે સ્પેસ પર પણ ઘણીવાર ચર્ચા સેક્ટર પર કરતા હોઈએ છીએ, પરંતુ આજે સમાચાર છે પેનલ્ટી લાગી છે. કઝાકિસ્તાનના રેવન્યુ વિભાગ તરફથી જે છે કંપનીને પેનલ્ટી લગાડવામાં આવી છે, પરંતુ આજે એક સમાચારનું એક રિએક્શન કદાચ આપી શકે. ફંડામેન્ટલ્સ જાણીએ, ડીઆરએલ માટે કંપની તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો જો મારી યાદદાશ્ત બરાબર હોય ચાંદની, તો લગભગ મારા મતે 1500ની આસપાસના લક્ષ્યાંક છે ડોક્ટર રેડ્ડીઝ પર લાંબા ગાળા માટે. ફાર્મા ક્ષેત્રની કંપનીઓની એક ખાલી દુવિધાજનક પરિસ્થિતિ એ છે કે ક્યાંક ને ક્યાંકથી અમુક સમાચારો એવા આવે છે જેને લઈને આખા સેક્ટરની ઉપર અસર પડે છે. પછી એ યુએસ એફડીએની તરફથી હોય, એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ હોય, અથવા તો ઉત્પાદનમાં અમુક ખામીઓ હોય, અથવા તો ફોર્મ 483. પણ એક વાસ્તવિકતા એ છે ચાંદની કે, અને આપણે તમે બરાબર કીધું, આપણે ચર્ચા ઘણીવાર કરી છે, તો આપણો જે ભારત દેશ છે એ આખી દુનિયા માટે દવાની દુકાન છે. હતો, છે અને ભવિષ્યમાં રહેશે. આપણી પાસે જે રીતના ઉત્પાદન ક્ષમતા છે, જે રીતના અનુભવ છે, એવી ઉત્પાદન ક્ષમતા અને અનુભવ કોઈ બીજો દેશ આવનારા વર્ષોમાં ઊભો થઈને આવે અને આપણી સામે પ્રતિસ્પર્ધા કરે એવી પરિસ્થિતિ બહુ ઓછી લાગે છે. ખાસ કરીને જે CDMO સ્પેસ છે, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ, એમાં મને લાગે છે કે વધારે પડતું તમારે ધ્યાન આપવું જોઈએ. પણ ઓવરઓલ ફાર્મા સેક્ટર અને ડોક્ટર રેડ્ડીઝ પર ખરીદારીની ભલામણ છે. ખરીદારીની